હવે પત્રાંક 57 મોરબી ચૈત્રવદ નમ 1945 ચિરંજીવ. આ પત્ર પણ જુઠાભાઈ જમસી ઉપર છે. એમાં લખે છે, કર્મ ગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. કર્મ ગતિ વિચિત્ર છે. આજે છે ને કાલે કંઈ મોટો રોગ આવી જાય, અસાધ્ય રોગ આવી જાય. કર્મની ગતિ વિચિત્ર છે. આજે નખમાંય રોગ ન હોય ને કાલે મરી પણ જાય. એટલે એટલા માટે ફરી કહ્યું કે જરા અવસ્થા જ્યાં સુધી નથી આવી, જરા અને પીડે જ્યાં સુધી વ્યાધિ વધી ના જાય, મંદ પડે ના ઇન્દ્રિયો ત્યાં સુધી ધર્મ સદા. જરા હજુ આવીને પીડતી નથી, વ્યાધિઓ હજુ વધી ગઈ નથી, મંદ પડેના ઇન્દ્રિયો, વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. પછી જે ધારવું એ કામ ઇન્દ્રિયો દ્વારા કરાવી નથી શકતા. એટલે કે જે યુવા વય છે તે ધર્મને અનુકૂળ છે. ધર્મ કમાવાનો અને ધન કમાવાનો સમય એક જ છે. જે માણસ વિવેક વાપરીને આ યુવાવસ્થાની શક્તિનો ઉપયોગ જો આત્માર્થે કરી લે તો યુવા વયનો સર્વસંગ પરમપદને આપે છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. યુવા વયમાં સમજીને આ ઉંમરનો ઉપયોગ જો આત્માર્થે કરી લે તો એ પરમપદની પ્રાપ્તિ કરી શકે. કેમ કે પછી વૃદ્ધાવસ્થામાં બધી જ શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. વિચાર શક્તિ પણ કેટલીય હીનતાને પામે છે અને અનેક રોગો શરીરમાં ઘર કરી બેસે તો બેસાય પણ નહીં, ચિત્ત સ્થિર પણ ન રહે, અંદર અનેક પ્રકારના દુખાવા હોય. એ અર્ધ મૃતક સમ બુઢાપનો કેસે લખે રૂપ આપનો. જાણ્યો કે આ ઉંમર છે તે વૃદ્ધાવસ્થા તે અડધા મરેલા સમાન છે. અર્ધ મૃતક સમ બુઢાપનો કેસે લખે રૂપ આપનો. તે વખતે પોતાનું સ્વસ્વરૂપ શું છે એને કેવી રીતે સમજ મેળવે. એટલે યુવા વયમાં જે કરવું હોય કે છે કરી લેવું. જો આજીવિકા પૂરતું થઈ ગયું હોય તો પછી વિશેષ મેળવવાની આકાંક્ષા મુમુક્ષુને હોય નહીં. કેમ કે વિશેષનું કોઈ પ્રયોજન નથી. જે સમય પછી બચ્યો હોય તો એ આત્માર્થે ગાળવો જોઈએ. કેમ કે આવા અવસર બહાર આવતા નથી. એટલે કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. નિરંતર હંમેશા જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. બધા મારા જેવા આત્મા છે, મારાથી કોઈ કમ નથી. સર્વજીવ છે સિદ્ધ સમ, બધા સિદ્ધ ભગવાન જેવા છે. એવી ઉત્તમ ભાવના સર્વ પ્રત્યે આપણે રાખીએ તો કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ ના આવે. બધા સારા છે, મારા કરતો બધા સારા છે. અધમા અધમ અધિકોપતિ સકલ જગતમાં હોય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. એમ એવી જો સર્વજીવો પ્રત્યે મિત્તિ મેં સૌ ભૂએસુ વેરમ મધ્યમ ન કેણી. કોઈની પ્રત્યે મને વેરભાવ નથી, સર્વ પ્રત્યે મને મૈત્રી ભાવ છે. એવો ભાવ જો અંતરથી ભાવે તો એ સદા આનંદમાં રહે છે. કોઈના આપણે દોષ જોઈએ તો આપણા અંતરમાં દુઃખ થાય છે. એમાં તો દોષ છે કે નહીં, પણ આપણી કલ્પના છે બધી કે આમાં આ દોષ છે. એવી કલ્પના કરવાથી જ આપણને એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ જન્મે અથવા અણગમો થાય. એથી તે જ ક્ષણે આપણો આત્મા અંતરથી દુઃખી થાય છે. માટે મહાપુરુષો કહે છે કોઈના ગુણો જુઓ તો તમને આનંદ જ રહેશે. મૈત્રી, પછી પ્રમોદ, કોઈના ગુણ પ્રત્યે પણ અત્યંત રાગ. જે ગુણની આપણને પ્રાપ્તિ કરવી હોય તે ગુણ જેનામાં જોવામાં આવે તેના પ્રત્યે જીવને સહજ હર્ષોલ્લાસ આવે છે, પ્રેમ ઉત્પન્ન થાય ગુણાનુરાગ હોય તો. એવી રીતે કરુણા ભાવના, કોઈ જીવ દુઃખી હોય તો યથાશક્તિ તન મન ધન વચનથી પણ એને મદદ કરવી. એ
અનુકંપા બુદ્ધિ છે. કોઈનું દુઃખ જોઈને આપણા અંતરમાં દુઃખ વિદાવવું જોઈએ. કૃપાલ કે પર હિતે નિજ હિત સમજવું અને પર દુઃખે પોતાનું દુઃખ સમજવું. એને એવા કર્મનો ઉદય છે અને આપણે પુણ્યનો ઉદય છે તો આપણાથી થઈ શકે એટલી મદદ કરવી. કોઈ તનથી કરે, શરીરથી કરે, કોઈ ધનથી કરે, ધન ન હોય તો મનથી કરે, ભાવથી પણ બે મીઠા શબ્દો તો કહી શકે, તોય વૃદ્ધોને સંતોષ ઉપજે છે. એમ મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના. ઉપેક્ષા એટલે મધ્યસ્થ ભાવના. કોઈ પાપી હોય, કસાઈ હોય, ઉદંડ હોય, વિવેકી ન હોય, એના પ્રત્યે પણ દ્વેષ રાખવાની જ્ઞાનીઓની મનાઈ છે કે એના કર્મના ઉદય વિચારો દુઃખી છે અને એવી બુદ્ધિ ઉપજે તો પણ એનું પણ ભલું થાઓ, એ મરી જાઓ એવો બી ભાવ આપણે ન કરવો. મહાપુરુષો કે એને ભગવાન સદબુદ્ધિ આપો કે વિચારો કર્મને આધીન મરેલો જ છે તો એનું પણ ભલું થાય. એવી ભાવના જે છે તે ઉપેક્ષા ભાવના છે અથવા મધ્યસ્થ ભાવના છે. એટલે કૃપાલુ કહે કર્મ ગતિ વિચિત્ર છે, નિરંતર હંમેશા આવી ભાવના અંતરમાં હોવી જોઈએ. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાઓનો પાઠ લખ્યો. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવના ભાવનાર માનવી મહાન છે અને જગતના જીવો પ્રત્યે વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મિત્રતામાં કેટલું સુખ છે એને ભાન નથી. સગાઈ સર્વ જીવથી ધરી અનેક રીતથી ભવોય અનેક ધારી જો વિચારી સૌ સમાન છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. સર્વ જીવોની સાથે સગાઈ થઈ ચૂકી છે. એક પણ જીવ બાકી નથી જેની સાથે આપણે પુત્ર રૂપે, પિતા રૂપે, સ્ત્રી રૂપે, ભાઈ રૂપે સર્વ પ્રકારની સગાઈ અનંત વાર થઈ ચૂકી છે. એમ મહાપુરુષો કહે છે. માત તાત કો થયા, સુપુત્ર મિત્ર કો કયા, પ્યારી નારી મૃત્યુ પામી પશુ બને પ્રમાણ એ. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. પૂર્વભાવના આપણા બધા સગા છે. એટલે માતા પિતા કો થયા, સુપુત્ર મિત્ર કો કયા, કોઈ પુત્ર થયો, કોઈ મિત્ર થયો, કોઈ માતા થઈ, કોઈ પિતા થયો. પ્યારી નારી મૃત્યુ પામી પશુ બને પ્રમાણે. તમે એટલી પોતાની નારી પ્યારી હોય પણ એ મરીને પશુ બની જાય. એટલે સર્વજીવ પ્રત્યે મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. પ્રમોદ ભાવના. પ્રમોદ પ્રેમી ઉરમાં ગુણાનુરાગ રૂપમાં સદૈવ દીપ દીપ તો જ્યાં દ્વેષનું નામ છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. પ્રમોદ પ્રેમી ઉરમાં ગુણાનુરાગ રૂપમાં જ્યાં જ્યાં ગુણ જુએ તેના પ્રત્યે એને અનુરાગ આવે, પ્રેમ આવે. એ પ્રમોદ ભાવના છે. પ્રમોદ પ્રેમી, પ્રમોદ ગુણનો પ્રેમી, તેના ઉરમાં ગુણાનુરાગ રૂપમાં સદૈવ દીપ દીપતો. જ્યાં જ્યાં ગુણ જુએ કે એને આનંદ ઉપજે. જેમ દીવો સદા જ્વાજ્યમાન હોય તેમ એનો અંતરાત્મા સદા પ્રસન્ન રહે. જ્યાં દ્વેષનું ન નામ છે. ગાય ખાય ઘાસ તોય દૂધ તોય અમૃત જોય, જલધિ મૂલ જલદનું ફણ ઇક્ષુરસ સમાન છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. ગાય શું ખાય? ઘાસ. તોય એનું ફળ તો દૂધ આવે. ગાય ખાય ઘાસ તોય દૂધ તો અમૃત જોય. જલધિ મૂળ જલદ સમુદ્ર પાણી ખાર્યું છે સમુદ્રનું, પણ એ પણ શેરડીના ખેતરમાં જાય તો મીઠું બળી જાય. ઇક્ષુ રસ સમાન છે.
જલદી મૂળ જલદનું ફળ તો ઇક્ષુ રસ સમાન છે. તેમ ગમે તેવો વ્યક્તિ હોય, બધા જીવો ગુણ અને દોષથી ભરેલા જ છે. સંપૂર્ણ ગુણી હોય તો એ તો ભગવાન હોય, તે અહીંયા હોય નહીં, સિદ્ધ શિલા પર હોય આજની સ્થિતિમાં, કેવળદાની હોય નહીં. અથવા સર્વથી ભયંકર અનંત દોષી હોય તો એ પણ નરકમાં હોય. તો અહીંયા જે કંઈ પણ આપણને દેખાય છે તે ગુણ અને દોષથી યુક્ત જ છે. હવે આપણી જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ જો ગુણો જોવાની છે તો બધામાં ગુણ મળશે, અને આપણી જો દ્રષ્ટિ દોષ જોવાની છે તો દોષ પણ મળશે. ક્રોધમાન માયા લોભાદી કોનામાં નથી, અને એ બીજાનું જુએ પણ પોતામાં શું પડ્યું છે, પોતામાં કયા દોષ નીકળી ગયા. સર્વ દોષો અનંત, તો દોષ અનંતનું આપણે બોલીએ તો આપણે બીજાના દોષ જોવાને લાયક જ નથી. ગુણગ્રાહી દત્તાત્રય અનેક ગુરુ ગુણાલય, ગુણધામ લોકત્રય ગુણાનુરાગવાન ને, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. ગુણગ્રાહી દત્તાત્રય વૈષ્ણવોમાં થઈ ગયા. તેમને 18 ગુરુ હતા, અનેક ગુરુ ગુણાલય, જેમાંથી વિશેષ ગુણ લે અને પોતાનું ગુરુ માને. એમ ગુણધામ લોકત્રય ગુણાનુરાગવાનને, જે ગુણો પ્રત્યે જેને અનુરાગ છે તેને તો આખો લોક ગુણનું જ ઘર છે. એમ હંમેશા પ્રમોદ ભાવનાથી અંતરને આનંદમાં રાખવું હોય તો બીજાના ગુણો જ જોવા. એમ કૃપાલ કે નિરંતર આ ભાવના રાખજો. પછી કરુણા ભાવના. દુઃખ દેખી પારકું કરુણ ઉર કંપતું, દયા કરી સહાય દે અનુકંપાવાન એ, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. દુઃખ દેખી પારકું, કોઈનું પણ દુઃખ દેખી, કરુણ ઉર કંપતું, કરુણાથી દ્રવિત એવું જેનું હૃદય છે કંપાયમાન થાય, બિચારાને આટલું દુઃખ છે. દયા કરી સહાય દે, પોતાના અંતરમાં દયા લાવીને એને બની શકે એટલી સહાય કરે, તે અનુકંપાવાને. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. એવી રીતે ઉપેક્ષા ભાવનામાં કહ્યું, સંસારી જીવ સર્વદીન કર્મ યંત્રને અધીન, ભવન નાટકે પ્રવીણ સાક્ષી ભાનવાન છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. કે જે પાપી છે એ પણ કર્મને આધીન છે. સંસારી જીવ સર્વદીન કર્મ યંત્રને આધીન, કર્મરૂપી યંત્રને બધા આધીન છે. માટે ભવ નાટકે પ્રવીણ, સંસારરૂપી નાટકમાં પોતે નાચ કરી રહ્યો છે. સાક્ષી ભાનવાન છે, જેને ભાન છે કે આ કર્મનું નાટક છે તો એ તો બધો સાક્ષી રૂપે રહે. કોઈ આવા પાપીઓ પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ ના આણે. એમ કૃપાલે કહે, મૈત્રી કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. આ કહ્યું જૂઠાભાઈને, પણ આપણા બધા માટે પણ એ જ છે. હવે એની વ્યાખ્યા કૃપાલે કરે ચારે ભાવનાઓની. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વૈર બુદ્ધિ, જગતના સર્વ જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ, બધા પ્રત્યે મિત્ર ભાવ. બધા મારા જેવા છે. મને દુઃખ નથી ગમતું તો બીજાને પણ ન ગમે. મને સુખ જ પ્રિય છે તો જગતના સર્વજીવોને સુખ જ પ્રિય છે. સર્વજીવ સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. તો સુખ કેમ ઉપજે એમ કરવું જોઈએ. અને સુખ દીધા સુખ હોત હૈ, દુઃખ દીધા દુઃખ હોત. આપ હણેની અવર કું તો આપણે હણે ન કોઈ. આપણે કોઈને દુઃખ ના આપીએ તો આપણને કોઈ દુઃખ ના આપે. અને હમણાં પણ જે કંઈ દુઃખ આવે છે તે પરભમાં જીવોને આપેલા દુઃખોનું જ ફળ છે. અજ્ઞાન અવસ્થાએ અનેક પ્રકારે રોજની હિંસા આપણાથી થાય છે, જળકાય, થળકાય, વનસ્પતિકાય વગેરે. તો આ બધા આપણા નિમિત્તે અનેક જીવોને દુઃખ થાય છે. એટલે ભગવાન કે તું મુક્ત થઈ જા, સંસારમાંથી ચાલ્યો જા મોક્ષમાં.
તો તારાથી રોજ હણાતા અસંખ્યાત જીવોને અભયદાન મળશે, બધા બચી જશે. એમ સર્વ જગતના જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ રાખવી, બધાનું કલ્યાણ થાવ અને મારાથી જેમ હિંસા ઓછી થાય તેમ પ્રવર્તવું જોઈએ. મુનિઓ તો સર્વથા પંચમહાવ્રત પાડે. શા માટે? અહિંસા માટે. મુખ્ય વ્રત તો અહિંસા પરમો ધર્મ, પહેલું જે મહાવ્રત છે એ મુખ્ય ભગવાનની આજ્ઞા છે, અને બાકીના સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય અથવા પરિગ્રહ ત્યાગ વ્રતો છે એ પણ અહિંસા વ્રતને પોષણ આપવા માટે જ છે. મુખ્ય વ્રત અહિંસા. એટલે મુનિઓ કોઈ પણ પ્રકારની પાણી, અચિત પાણી, સચિત પાણીને અડે નહીં, જળને, તેમજ વનસ્પતિ કાપે નહીં, પૃથ્વી ખોદે નહીં, પૃથ્વી પકાય તેવું કાય, વાયુ કાયનો ઉપયોગ કરે નહીં, વનસ્પતિ કાય અને ત્રસકાય જીવોને પણ પૂરી રક્ષા કરે. આ ચરવડા, મપત્તિ, પીછી વગેરે શા માટે છે? ક્યાંય બેસે તો પણ પ્રમાર્જના કરીને કોઈ જીવ દબાય નહીં. હાલતા ચાલતા એરિયા સમિતિ, ભાષા સમિતિ, યશના સમિતિ, આદાન ભંડવત, પારિષ્ઠા, પણિકા સમિતિ લે મેલ કરે કે મળ ત્યાગ કરે, ત્યાં પણ કોઈ જનાવર તો નથી, જાનવર પૂરી તપસ્યા રાખીને હિંસા અને અહિંસા વ્રતને સંપૂર્ણપણે પાળે છે. તો આપણે તો ગ્રસ્ત છીએ, આપણે શું? તો આપણા માટે યત્નનો પાઠ લખ્યો મોક્ષમાળામાં. જેમ બને તેમ યત્નથી વર્તવું. આપણે પણ લેતા, બેલતા, ચાલતા બધી રીતે જેમ હિંસા ઓછી થાય તેમ ઉપયોગ રાખો. ઉપયોગી સાધના છે, ઉપયોગી ધર્મ છે. ચાલતા મુનિઓ 2 ડગલા આગળ જોઈને ચાલે તો આપણે કરી શકાય. એમ જેટલું પાળી શકાય એટલે પાળવું. પણ ઉદંડ રીતે ગમે તેમ જોયા વગર ચાલે તો બિચારા નિરપરાધી જીવો ઘણા મરે. એટલે ઉપયોગ મારવાનો નથી, ધ્યાન છે, પૂરી સાવધાની, તે આરાધક છે. તેમ મૈત્રી સર્વ જગત પ્રત્યે નિર્વૈર બુદ્ધિ. હું કોઈને કેમ દુઃખ આપું? મને નથી ગમતું તો એવી અંતરની સાચી ભાવના હોય તો એ ઘણું પુણ્ય બાંધે છે. એ જીવોને કદી દુઃખ ના આપે. મન, વચન ને કાયા 3 પ્રકાર છે દુઃખના. મનથી કોઈ જીવ દુઃખી થાવ એવો ભાવ ન કરે. વચન વડે એવું કોઈ વચન ન બોલે કે જેથી સામાને વાગે, આ અંતરમાં દુખે, કઠોર વચન ન કહે. કાયાથી પણ કોઈને દુભવે નહીં, મારે નહીં. તો એ જગત પ્રત્યે મૈત્રી ભાવ જ છે. એટલે મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. મૈત્રી એટલે સર્વ જગતની નિર્વૈર બુદ્ધિ, અને પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, આનંદિત થવું. કે આ ક્ષમાગુણ, માનો કે તો કોઈમાં વિશે ક્ષમાગુણ હોય તો એને જોઈને એના પ્રત્યે પ્રમોદ આવે, આનંદ આવે અંદરમાં કે ઓહો, એનામાં કેવી ક્ષમા છે કે ગમે તેને કહો બસ હસીને કાઢી લે છે. તો આવી શક્તિઓ જેનામાં હોય તો આવા ગુણો જોવા મળે, તેના પ્રત્યે આપણને પ્રમોદ ભાવ આવવો જોઈએ. મુમુક્ષુને જોઈને એની મુમુક્ષતાથી આપણા અંતરમાં ઉલ્લાસ ભાવ આવવો જોઈએ, વાત્સલ્ય ભાવ આવવો જોઈએ. વાત્સલ્ય ભાવ એ જ મૈત્રી ભાવ છે. એના વિશે બ્રહ્મચારીજીએ એકવાર ઉપદેશમાં કહ્યું છે, બોધામૃત ભાગ 1 331 પાનો પર જણાવ્યું, નાનીને શરણે જે આવ્યા તે બધાનું કલ્યાણ થવાનું છે. બધું મૂકીને મોક્ષે જવાનું છે. દેહ જોવાનો નથી, પણ આ જીવ કોને ભજે છે એ જોવું. પછી શ્રી કહે કે જ્ઞાની પુરુષના શરણે જે આવ્યા, એની આજ્ઞા જે ઉપાસે તે શરણે આવ્યા ગણાય, અને તે મહાભાગ્યશાળી છે. બધાને જ્ઞાનીનું શરણ અંગીકાર નથી થતું. પણ શ્રી કે ઘણું પુણ્ય વધ્યું હોય ત્યારે પ્રભુ આ દરવાજામાં પગ મુકાય તો એને શરણે ભક્તિ કરનારા જીવો એ બધા પુણ્યશાળી છે. નહીં તો અહીંયા રહેવાય જ ન દે. કર્મ એને એવું ઉછાળા મારે કે ભાગવાનું જ મન થાય. તો પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાનીને શરણે જે આવ્યા તે બધાનું કલ્યાણ થવાનું છે. બધું મૂકીને મોક્ષે જવાનું છે. કોઈ વસ્તુ સાથે આવતી નથી.
એટલે બધું અહીંયા જ મૂકીને મોક્ષે જવાનું છે. દેહ જોવાનો નથી, પણ આ જીવ કોને ભજે છે જોવું. કોઈનો દેહ ન જોવો, ધોળો કાળો રોગી નાનો મોટો એ ન જોવાય. રૂપ કુરૂપ કંઈ ન જોતા એ કોને ભજે છે, એના સંસ્કાર કેવા છે, એના ભાવ કેવા છે. એટલે પ્રકૃતિ ન જોવી. કોઈની કશાયની પ્રકૃતિ હોય વધારે, પણ એની શ્રદ્ધા કેવી છે. પણ આ જીવ કોને ભજે છે, આ જીવ કોને ભજે છે જોવું. કૃપાળુદેવને ભજે છે તો એના ઉપર વાત્સલ્ય ભાવ રાખો. કૃપાલુને ભજે છે તો એના પ્રત્યે પ્રેમ ભાવ રાખો, પ્રમોદ ભાવ રાખો, ગુણાનુરાગનો ભાવ રાખો. કૃપાળુદેવને ભજે છે તો એના ઉપર વાત્સલ્ય ભાવ રાખો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. શું કે મહાપુરુષો, જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ આવા ભયંકર કલિયુગમાં પણ પરમ કૃપાળુ દેવને શરણે આવે છે, એનું શરણ અંગીકાર કરે છે, એની આજ્ઞા. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુ દેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. કૃપાળુદેવને માને તો બીજા ઠેકાણે પ્રભુશ્રી એ તો અમારા માથાના મુકુટ છે. એને જોઈને અમને પ્રભુ પૂજ્ય ભાવ થાય છે. કેમ કે એને પણ એવો અવસર આવશે ભવિષ્યમાં સર્વ દુઃખથી મુક્ત થવાનો. એટલે જે કૃપાળુને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઈચ્છા રાખવી. આપણે તો કઈ મુમુક્ષુની સેવા કરવી છે એમ ઈચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગા વહાલા કરતાં પણ વધારે હિતકારી છે. આપણું મરણ મુમુક્ષુ સુધારે, સગાવાલા નહીં. કુટુંબ હોય તો મોહ કરાવીને કદાચ મરણ વગાડી દે, અને લૌકિક સગાવાલા આવીને આપણને ઉડતી બીજી યાદ સંસારની આપી અને આપણું મરણ વગાડી દે. પણ જ્યારે મુમુક્ષુ હોય તો એની ભાવના કેમ રહે છે, એને મંત્ર સંભળાવે, પત્ર સંભળાવે અને એને બીજી પણ વાત કરે કે આપણે બધું ભૂલવા જેવું છે, આપણે હવે સમાધિમણ કરવું છે કે નહીં, તો અનંત ભાવનું સાટું વળી રહેશે અથવા શીઘ્ર મુક્તિનું કારણ બનશે, એવી વાત મુમુક્ષુ કરે. એટલે મુમુક્ષુ છે તે સગા વહાલા કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ. વાત્સલ્ય સમ્યક દ્રષ્ટિનું અંગ છે. 8 અંગ કયા સમકીતીના, એમાં વાત્સલ્ય અંગ પણ મુખ્ય છે. જ્ઞાનીને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે, અને એની આશાતના એ અનંતાનુમતિ કશાયનું ભાંગામાં જાય. એટલે જ્ઞાની નથી તો જ્ઞાનીના આશ્રિત પ્રત્યે પણ એટલે જ વાત્સલ્ય ભાવ આવવો જોઈએ કે આ કોણ છે, કોને ભજે છે. મારા ગુરુને ભજે તો મારો સાધર્મી ભાઈ છે, ખરો સગો તો એ છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સંસારમાં કાં તો સત્પુરુષની જે આપણને મોક્ષ આપે અથવા મોક્ષનો માર્ગ બતાવે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, અને બીજી તેના ભક્તની, સત્પુરુષના આશ્રિતોની. એ સાચા સગા, બાકી જૂઠી. અને બાકી બધી વ્યવહારિક સગાઈ બધી જૂઠી છે, નામની છે, એ કંઈ આત્મહિતમાં કામ ના આવે. એટલે મુમુક્ષુ છે તે સગા વહાલા કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ, બીજું કશું ન થાય. અને વાત્સલ્ય ભાવ રાખે તો એ તીર્થંકર ગોત્ર બાંધે. સાધર્મી ભાઈઓ પ્રત્યે મૈત્રી ભાવ રાખે તો બીજું ભલે કે કંઈ નહીં થાય, પણ એક વાત્સલ્ય ભાવ રાખે સાધર્મી ભાઈઓ પ્રત્યે તો એ તીર્થંકર ગોત્ર બાંધે. પહેલા ઋષભદેવ, બીજા સંભવનાથ ભગવાન, એમને આવા મોક્ષ પ્રત્યે અત્યંત વાત્સલ્ય ભાવ હતો. તેના કારણે તીર્થંકર ગોત્ર બાંધી લીધું. બીજું કશું ન થાય અને વાત્સલ્ય ભાવ રાખે તો એ તીર્થંકર ગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું કે ભાઈ મને તો મોક્ષ પ્રત્યે પ્રેમ નથી આવતો, તો લાવવો છે એમ રાખવું. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું.
સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું એમ મનમાં રાખું. સમકિતના 8 અંગ છે. એ કે આવો જે વાત્સલ્ય ભાવ આપણા અંતરમાં નહીં આવ્યો, સમ્યક્ત્વ થાય એવા ગુણો છે મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું, બધું નકામું એમ મનમાં રાખું. પહેલી દ્રષ્ટિમાં પહેલામાં પહેલો ગુણ અદ્વેષ ભાવ આવે છે. કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ નહીં, બધા મારાથી પણ શ્રેષ્ઠ છે એવી દ્રષ્ટિ રાખવા કહ્યું. પહેલી દ્રષ્ટિમાં પહેલામાં પહેલો ગુણ અદ્વેષ ભાવ આવે છે. દ્વેષ નહીં વળી અવરસું એહ ગુણ અંગ વિરાજે રે વીરજીને સરદેશ નામ. ભગવાન વીર જીનેશ્વરની આ દેશના છે કે દ્વેષ નહીં વળી અવરસું, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નહીં. એ ગુણ અંગ વિરાજે, એના અંગમાં વિરાજે આવો ગુણ, તે જ સમકિત પામવાને યોગ્ય બને છે. બધાનું ભલું થાવ એવી જેની ઈચ્છા હોય તેનું કલ્યાણ થાય. બધાનું ભલું થાવ એવી જેની ઈચ્છા હોય તેનું કલ્યાણ થાય. દ્વેષ કલ્યાણનો નાશ કરનાર છે. ઈર્ષા છે, દ્વેષ છે, આ બધા કલ્યાણનો નાશ કરનાર છે. કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન કરવો એટલું શીખી લે તો બહુ છે. પહેલામાં પહેલું પગથિયું મૈત્રી ભાવ છે. કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે એટલું શીખી લે તો કે બહુ છે. તો એ પહેલા પગથિયામાં તો આવ્યો, કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે એટલું શીખી લે તો બહુ છે. પહેલામાં પહેલું પગથિયું મૈત્રી ભાવ છે. એટલે કૃપાલ કે મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વૈર બુદ્ધિ. પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. કોઈને પણ આપણું હૃદય કોમળ હોવું જોઈએ, કેમ કે કરુણા કોમળતા આદિગુણ પ્રથમ ભૂમિકા ધા. આપણા હૃદય આપણું કઠોર છે તો એમાં ભગવાનનો ઉપદેશ ઉતરે નહીં. કોઈનું દુઃખ જોઈને આપણું હૃદય કરુણાર્દ્ર થવું જોઈએ, કરુણાથી ભીનું થવું જોઈએ. કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. અને ઉપેક્ષા એટલે નિષ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. ઉપેક્ષા ભાવના અથવા મધ્યસ્થ ભાવના એટલે શું? તો કે નિષ્પૃહ ભાવે કોઈ પણ પ્રકારની ઈચ્છા રહિતપણે જગતના પ્રતિબંધને વિસારી, જગત એટલે કુટુંબના કે વ્યવહારના કે વેપારના પ્રતિબંધ કલ્યાણ કરવામાં આડા આવતા હોય તે બધું ભૂલી જઈ અને આત્મહિતમાં આવવું, આત્માનું કલ્યાણ કરવું. નહીં તો એમને યાદ નહીં કરવા કે ભાઈ મારે તો વ્યવહાર ઘણો, ઉપાધિ ઘણી, મારાથી કંઈ નહીં થાય. તો આખો માનવદેહ જતો રહે હાથમાંથી. છે કર્માની જે હોય તે. કોઈ પ્રત્યે પણ એમ ન કહેવું કે મારે તો ઘણું કરવું છે પણ આ કુટુંબ આડું આવે કે આ વ્યવહાર આડો આવે. તું ધારે તો તારા મનને ત્યાં પણ અલિપ્ત રાખી શકે છે. બીજાને દોષ ના આપો, તારે દોષે તને બંધન છે. એ સંતની પહેલી શિક્ષા છે. કુટુંબ શું કરે એ બિચારા ક્યાં આપણને વળગી પડ્યા. આપણે કર્મ બાંધ્યા તો આવ્યા છે તો એમનો આપણો ફરજ છે કે એમનું પોષણ કરવું. એ આપણી દેણદારી છે પૂર્વની. પણ એ કરતાં પણ મનથી રાગ મોહ ઘટાડી શકાય છે. આસક્તિ ઘટાડી તો ત્યાં પણ કામ થાય છે. એટલે એમને કોઈ પણ દોષ ના આપતા ઉપેક્ષા ભાવના રાખવી, મધ્યસ્થ ભાવના રાખવી. એટલે નિષ્પ્રહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. એ ભાવનાઓ આત્માનું કલ્યાણ કરનારી છે. અને પાત્રતા એટલે સમ્યક દર્શન માટેની યોગ્યતા આપનારી છે. આ વિશે 297 પાનું પર બોધામૃત ભાગ 1માં જણાવે છે.
પાન 297 બોધામૃત ભાગ 1 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદ્રવા વચ્છટ સંમત 2009 સર્વ જીવ પ્રત્યે મૈત્રી ભાવ કરવો. કોઈ આપણને પ્રિય હોય તેનું દિલ દુભાય એવું આપણે કરતા નથી. તેમ આખા જગત પ્રત્યે મૈત્રી ભાવ રાખવો. આપણે જે પ્રિય હોય તેનું દિલ ન દુભાવીએ તો આપણા સગા છે બધા, આ ભાવના નહીં તો પૂર્વ ભાવના. એટલે કોઈને પણ આપણા નિમિત્તે દુઃખ થાય એમ ન કરવું. તેમ આખા જગત પ્રત્યે મૈત્રી ભાવ કરવો. એક મૈત્રી ભાવના હૃદયમાં ચોંટે તો એ અપૂર્વ વસ્તુ છે. મૈત્રી ભાવ ભાવે એથી રિદ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. જરા પણ ગુણ દેખાય તો બહુમાન થાય તે પ્રમોદ ભાવના છે. થોડોક પણ ગુણ કમા જોઈએ તો એના પ્રત્યે આપણને આનંદ થાય, પ્રેમ આવે તો એ પ્રમોદ ભાવના છે. પ્રમોદ ભાવના એ ભક્તિનું બીજ રૂપ છે. સત્પુરુષના વખાણ કરે ત્યાં પ્રમોદ ભાવ છે. સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ છે એટલે સત્પુરુષના વખાણ કરીએ તો પણ પ્રમોદ ભાવ છે. પરના પરમાણુ જેટલા ગુણને જોઈને તેને પર્વત જેવા ગુણ ગણીને પ્રમોદ પામે છે. પોતાનું હૃદય વિકસાવે છે એવા સંત પુરુષો હોય છે. સત્પુરુષો બીજાના પરમાણુ જેટલા ગુણને પણ પહાડ જેવો કરે. પરના પરમાણુ જેટલા ગુણને જોઈને તેને પર્વત જેવા ગુણ ગણીને પ્રમોદ પામે છે, પોતાનું હૃદય વિકસાવે છે એવા સંત પુરુષો હોય છે. સ્વાર્થને માટે પ્રમોદ થાય તે સ્વાર્થ છે, માયા છે. આપણા સ્વાર્થ માટે કોઈને પ્રેમ બતાવીએ એ તો માયા કપટ છે. પણ નિસ્વાર્થપણે કોઈના ગુણ જોઈને પ્રત્યુપજન ઉત્પન્ન થાય તે પ્રમોદ ભાવ છે. બીજાના ગુણો જોઈને આનંદ પામવાથી લાભ છે જે એ પોતાના ગુણો ઉત્પન્ન થવાનું કારણ છે. ગુણ જોઈએ એ ગુણનો ભંડાર બની જાય. દોષ જોવાથી દોષનો ભંડાર બને. પોતે જે દુઃખી હોય તેને જોઈને કરુણા ભાવ આવે. તેથી તેને જેનાથી પીડા હોય તે કારણો નિવારણ કરવા તે કરુણા ભાવ છે. બીજા જીવોને મદદ કરવાના ભાવ તે કારુણ્ય ભાવના છે. બીજા જીવોને કર્મનો ઉદય હોય તો એમને કોઈ દુઃખ હોય કોઈક પ્રકારનું તો એ મારાથી નિવૃત્ત થઈ શકે એમ છે તો સાદરવી ભાઈઓનું તો અવશ્ય નિવારવું. તો એ છે કરુણા ભાવના. બીજા જીવોને મદદ કરવાના ભાવ તે કારુણ્ય ભાવના છે. કોઈ શિખામણ આપે તો એ માને નહીં. હવે આ ઉપેક્ષા ભાવના. એવો જીવ હોય, હલકી વૃત્તિ હોય, એને કોઈ સદબુદ્ધિ પણ આપે તો એ ન માને. કોઈ શિખામણ આપે તો એ માને નહીં એવા તથા દેવગુરુ ધર્મની નિંદા કરનારા હોય તેઓને જોઈને ખોટું ન લાગે મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થ ભાવ છે. કે આ તો બહુ જ હલકી વૃત્તિનો માણસ છે એવી ભાવના કરીને પણ એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ ના આણવી. અથવા દેવગુરુ ધર્મની નિંદા કરતો હોય તો પણ એના પ્રત્યે ખોટો ભાવ કરવાથી આપણા આત્માને કંઈ લાભ નથી. પણ એ બિચારો કર્મને આધીન છે તો હે ભગવાન એને સદબુદ્ધિ આપો, આ બિચારો અનંત સંસાર વધારશે એવી મધ્યસ્થ ભાવના એના પ્રત્યે પણ રાખવી. મધ્યસ્થ રહેવું એ ઉત્તમ વસ્તુ છે. નહીં તો વેર બંધાય, નહીં તો એની સાથે આપણે વેર બંધાઈ જાય. એનું બુરું કહીને કહીએ કે ચિંતવીએ તો જેમાં સદગુણ ન હોય એવા પ્રત્યે રાગ ન કરવો અને દ્વેષ પણ ન કરવો એ મધ્યસ્થ ભાવ. કે ભાઈ એનામાં સદગુણ નથી તો એના પ્રત્યે પ્રેમ તો આવે નહીં પણ દ્વેષ પણ ના આવવો જોઈએ. મધ્યસ્થ એ મધ્યસ્થ ભાવના છે. પોતે જેની ઉપાસના કરતો હોય તેની કોઈ નિંદા કરે તો દ્વેષ ભાવ થઈ જાય છે. માનો કે જગતમાં સર્વજીવો કોઈની કોઈ ધર્મમતમાં માનતા હોય એની આપણે નિંદા કરવા બેસી જઈએ અને એના કાનમાં જાય આપણી વાત તો કે ફલાણો હા મારા ગુરુ કે મારા ધર્મની નિંદા કરતો હતો એને આપણા પ્રત્યે દ્વેષ ભાવ થઈ જાય. એવું ન થવા દેવું. એથી કર્મ બંધાય છે અને પાછા ભવભણ પણ નડે આપણને. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચારે ભાવના દરેક ધર્મમાં હોય છે.
તીર્થંકર નામ કર્મ બાંધે છે તે 16 કારણ ભાવનાથી બાંધે છે. આ પ્રમાણે આપણા જીવનમાં આત્મજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરવા આ 4 ભાવનાઓ અવશ્ય ભાવવા કહ્યું. મૈત્રી ભાવ, પ્રમોદ ભાવના, કરુણા ભાવના અને ઉપેક્ષા ભાવના. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વૈર બુદ્ધિ. પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. અને ઉપેક્ષા એટલે નિષ્પ્રહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. પત્ર સુદામાં 792 પત્રમાં અથવા 5663 ઉપર જણાવે છે, એમાં કહ્યું પ્રભુશ્રી સાચી શિખામણ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની વિસરાય નહીં એ સદા લક્ષમાં રાખવા વિનંતી છે. જી ઘણી વાર સાંભળ્યું છે કે તારું ભૂંડું કરે તેનું પણ ભલું ઈચ્છજે. તારું ભૂંડું કરે તેનું પણ ભલું ઈચ્છજે. હે ભગવાન, જગતના બધા જીવોનું કલ્યાણ થાવ, બધાના જન્મ મરણ ટળો અને સાચું શુદ્ધ સ્વરૂપ પામી બધા આત્મમગ્ન થાવ. આવી ઉત્તમ ભાવના ભાવવાથી આપણું અને સર્વજીવોનું કલ્યાણ કોઈ અંશે થવા સંભવ છે. એનું નામ મૈત્રી ભાવના છે. તારું ભૂંડું કરે તેનું પણ ભલું ઈચ્છે. નાની પૂછશો કે તારું ભૂંડું કોઈ કરવા સમર્થ જ નથી. આ જે કંઈ પણ એ નિમિત્ત રૂપ થઈ રહ્યા છે એ આપણા કર્મનો જ ઉદય છે. એ તો નિમિત્ત માત્ર છે. નિમિત્તને નહીં વળગવું પડવું. પણ મારા જ કર્મનો એવો ઉદય છે એટલે સામાન્ય એવી બુદ્ધિ ઉપજે છે. અને મેં કંઈ એનું બગાડ્યું છે પૂરમાં એટલે મારા પ્રત્યે એને આવા ભાવ થાય છે. એટલે આવો ભાવ કરવાથી આપણે એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ ના આવે. પણ એટલે પ્રભુ કે તારું ભૂંડું કરે તેનું પણ ભલું ઈચ્છે. તો આપણા ભાવ તો બંધનમય અંદર નવા બંધ કરે એવા ન થયા. તારું ભૂંડું કરે તેનું પણ ભલું ઈચ્છજે. હે ભગવાન, જગતના બધા જીવોનું કલ્યાણ થાવ. આ મારો વેરી છે એટલે ન થાવ એવું નહીં. કોઈ વેરી છે જ નહીં. ખરેખર આપણા વેરી તો આપણા અંતરંગ શત્રુઓ છે. કશાય ભાવો, ક્રોધ, માન, માયાલુપ એના જેવા કોઈ બીજા વેરી નથી. આ વેરીઓ તો બિચારા આપણે માની લીધા છે, પણ એકાદ ભાવ માનો કે કદાચ આપણનો આ પ્રાણ લઈ લે, એક ભાવ બગાડે. પણ આ કશાયો તો અનંત ભાવ બગાડે છે, હજારો ભાવ બગાડે. માટે ખરા વેરી આપણા અંતરંગ શત્રુઓ છે. એ આપણે વિચારપૂર્વક સત્પુરના બોધથી એ ભાવ બીજા પ્રત્યેનો કાઢી નાખીએ. કોઈ મારું વેરી છે જ નહીં, બધા મારા મિત્ર છે. ભલે ને સામે બોલે છે તો આપણે શાંતિ રાખવી તો એ શાંત થઈ જાય. એવી રીતે કે છે જો આપણા આત્માની અંદર ઉત્તમ ભાવનાઓ આચાર કેળવીએ તો કોઈને પ્રત્યે આપણે બીજો ભાવ ના આવે. બધાના જન્મ મરણ ટળો અને સાચું શુદ્ધ સ્વરૂપ પામી બધા આત્મમગ્ન થાવ. બધાના જન્મ મરણ નાશ પામો અને સર્વજીવો પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને પામી સદા એમાં નિર્વિકલ્પ સુખમાં નિમગ્ન રહો. આવી ઉત્તમ ભાવના ભાવવાથી આપણું અને સર્વજીવોનું કલ્યાણ કોઈ અંશે થવા સંભવ છે. આવી ઉત્તમ ભાવના આપણે ભાવીએ તો આપણું કલ્યાણ જરૂર થાય. અને આપણા આવા ઉત્તમ વર્તનથી બીજો પણ બિચારો દુઃખી થતો હોય ક્રોધાદિ કશાયથી તો એના પણ ભાવો શમે તો એ પણ સુખી થાય. એટલે સ્વપરિતનું કામ થાય. એનું નામ મૈત્રી ભાવના છે. આ પ્રમાણે 4 ભાવનાઓનો ઉપદેશ આપણને પરમ કૃપાળુ દેવે આ પત્રાંક 57 આપ્યો. આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું.